વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું આટલું બધું મહત્વ શા માટે છે એ વિશે ક્યારેય આપે વિચાર્યું છે? તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી યમુનાજીએ હંમેશા તત્સુખનો વિચાર કર્યો છે, સ્વસુખનો વિચાર કર્યો નથી. તત્સુખની ભાવના એ મુખ્ય કારણ છે. આપણા શ્રી યમુનાજી ભક્ત અને ભગવાન બંનેને શીતળતા પ્રદાન કરનારા છે. શ્રી યમુનાજીનો આશ્રય કોણે નથી કર્યો? શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધાએ શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે. આપણા શ્રી યમુનાજી ભાગ્ય અને સૌભાગ્ય બંને દેવાવાળા છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ દે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધાએ શ્રી યમુનાજીને સૌપ્રથમ વંદન કર્યા છે, નમન કર્યા છે. નમન એટલે શું? જે મનથી થાય ને તેને નમન કહેવાય. પ્રસન્નતાથી પ્રભુને નમવું એ નમન છે. એક જીવ બીજું શું કરી શકે? નમન સિવાય કાંઈ કરી ન શકે. એટલે જ કહ્યું છે કે વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. દરેક જગ્યાએ શ્રી યમુનાજીની સ્તુતિનું શા માટે કહે છે? કારણ કે શ્રી યમુનાજી એ પ્રભુની કૃપા મેળવવામાં આપણને સહાયક થાય છે. ભક્ત અને ભગવાનનું મિલન કરાવી આપનારા છે. શ્રી યમુનાજીએ તો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું પણ મિલન કરાવી આપ્યું છે. અને ભક્ત અને ભગવાન બંનેના સ્વભાવને બદલનારા આપણા શ્રી યમુનાજી છે. એટલે જ કહેવાય છે શ્રી યમુના સિનાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દોડ કે, તાહી કો તિહી છીનો કર સનાથા. માટે આપણે પણ શ્રી યમુનાજીના ચરણને પકડી લેવાના છે. શ્રી યમુનાજીના ચરણને પકડી લેશું ને એટલે પ્રભુ સુધી પહોંચી જઈશું. સરળતાથી પહોંચવા માટે શ્રી યમુનાજી આપણને ખૂબ જ સહાયક થાય છે. આ 9 દિવસમાં આપને એવી અનુભૂતિ થશે કે જાણે શ્રી યમુનાજીની ગોદીમાં આપનું મસ્તક છે અને શ્રી યમુનાજી આપના પર કૃપા વરસાવી રહ્યા છે. નવવિલાસ એ નવધા ભક્તિનું સૂચન કરે છે. આ નવવિલાસના દિવસોમાં પ્રભુની કૃપા મેળવવા માટે શ્રી યમુનાજીના કયા સ્તોત્ર પાઠ કરી શકાય તેનો સત્સંગ આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી યમુનાજીના ગુણગાનમાં આપણે શ્રી યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી યમુનાજીના 41 પદ, શ્રી યમુનાજીની 108 નામાવલી, આવા શ્રી યમુનાજીના 9 આખ્યાન, આવા શ્રી યમુનાજીના સ્તુતિ સ્તોત્રનો પાઠ કરી શકાય તે વિશે આપણે વિસ્તારથી સમજીશું. પરંતુ સૌપ્રથમ આપણે કેન્દ્રમાં શ્રીનાથજીને રાખવાના છે, કારણ કે દરેક સ્થળે એમ આવશે કે પ્રભુની કૃપા મેળવવા અથવા તો પ્રભુ પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે. ભક્તિમાં આવતા અંતરાયો શ્રી યમુનાજી દૂર કરી આપે છે. એટલે આપણા ભક્તિમાં જે અંતરાયો આવે છે તે દૂર કરવામાં શ્રી યમુનાજી આપણને સહાયક બને છે. એટલે આ 9 દિવસમાં આપણે શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુની પ્રસન્નતા મેળવવા માટે કરવાના છીએ. આપણે હમણાં સત્સંગમાં જોયું હતું કે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી ધરી કે શ્રી યમુનાજીના ગુણગાનમાં આ વખતે શું કરું પ્રભુ, કઈક પ્રેરણા કરો ને. તો પ્રભુ પ્રેરણાથી આપણે યમુનાષ્ટપદી વિસ્તારથી લઈશું. પરંતુ આપણે પ્રભુને 9 દિવસમાં બાંધવાના નથી. પ્રભુને બંધાવવું જરા પણ ગમતું નથી. એટલે પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તે રીતે આપણે જરૂરથી લઈશું. જે ભાવ પ્રગટ થશે તે હું આપની સાથે શેર કરીશ. અત્યારે આપણે સ્તોત્ર પાઠની વાત કરી રહ્યા છીએ. તો સ્તોત્ર પાઠમાં આપણે વિસ્તારથી સમજીશું કે યમુનાષ્ટકના પાઠનો નિયમ લેવો હોય તો કઈ રીતે કરી શકાય, 41 પદનો નિયમ લેવો હોય તો કઈ રીતે કરી શકાય, યમુનાષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિનો શું ભાવ છે તે બધું જ આપણે સમજીશું. અને વાલા વૈષ્ણવો, એ ખાસ યાદ રાખવાનું છે કે નિયમ લેવો એ જરૂરી નથી, પરંતુ ઘણા વૈષ્ણવો નિયમનો આગ્રહ રાખે છે એટલે આપણે આ કરી રહ્યા છીએ. એટલે શ્રી યમુનાજીના આપણે ચરણ પકડી લઈશું ને એટલે પ્રભુની પ્રાપ્તિ થઈ જશે. શ્રી યમુનાજીની કૃપા વિના ઠાકોરજીની પ્રાપ્તિ થતી નથી.
અને શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ તો શ્રી યમનાષ્ટકના 8 શ્લોક એ 8 પગથિયા છે પ્રભુને મેળવવા માટેના, અને 9મો શ્લોક ફલશ્રુતિ છે. તેવી જ રીતે યમના અષ્ટપદીના 8 શ્લોકો એ પ્રભુને મેળવવાના 8 પગથિયા છે, અને 9મા શ્લોકમાં પ્રભુને ચરણારવિંદમાં વિનંતી ધરી છે. અને 41 પદ છે ને એ આપણે ભાવોનો શ્રૃંગાર છે. એટલે આપણે યમનાષ્ટક કરીએ, યમના અષ્ટપદી કરીએ કે યમના વિજ્ઞપ્તિ કરીએ, ગમે તે પાઠ કરીએ તો તેના અનુસંધાનમાં આપણને યમનાજીના 41 પદનો ભાવ મનમાં આવશે જ. અને આપણા શ્રી યમનાજી એટલા કૃપાળુ છે કે આપણને કંઈક વિશેષ અનુભવ પણ કરાવશે. કોણ પે જાત શ્રી યમને જો બરની, શ્રી યમનાજીનું વર્ણન કોણ કરી શકે? 41 પદમાં પણ આવે છે ને, કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે. એટલે જ્યાં શ્રુતિઓ પણ નેતિ નેતિ કહી દે છે ત્યાં તો આપણે શું વિસાતમાં. અને શ્યામ સુખ ધામ જહાં નામ નકે, એટલે આપણે શ્રી યમનાજીનું નામ લઈએ તો આપણું મુખ છે એ સુખધામ બને, પ્રભુની પ્રસન્નતાને આપણે પ્રાપ્ત કરીએ. અને શ્રી કૃષ્ણ તરફ વહેતો પ્રેમનો પ્રવાહ છે ને એ શ્રી યમનાજી છે. આપણા શ્રી યમનાજીને કૃપા સાગર કહ્યા છે. અને યમનાજી એ મારો વિષય નહીં પણ વિશ્વાસ છે, એટલે આપણે વિશ્વાસ તરફ વળવાનું છે. એટલે શ્રી યમનાજીના ગુણગાનમાં, યમનાજીના સ્તોત્ર પાઠમાં કયા સ્તોત્ર પાઠ કરી શકાય તે વિશે હવે આપણે થોડું સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સ્તોત્ર પાઠ ફક્ત ને ફક્ત આપણે પ્રભુ પ્રસન્નતા માટે અને નિષ્કામ ભાવે કરવાના છે, કોઈ પણ લૌકિક કામનાઓ માટે કરવાના નથી. પ્રભુને ઘણી બધી કૃપા વરસાવવી હોય પરંતુ આપણે તુચ્છ માગીને પ્રભુને ઉદાસીન કરી દઈએ એવું કરવાનું નથી. એટલે પ્રભુની પ્રાપ્તિ મેળવવા માટે, પ્રભુની કૃપા મેળવવા માટે આ નવવિલાસના દિવસોમાં આપણે શ્રી યમનાજીના ગુણગાન કરીશું. શ્રી મહાપ્રભુજીને વિચાર આવ્યો કે સૌપ્રથમ કયા સ્તોત્રની રચના કરું, એટલે કે કોને વંદન કરું. એટલે એમને વિચાર કર્યો કે શ્રી ઠાકોરજીને સ્તુતિ કરું. તો એમ થયું કે શ્રી ઠાકોરજીને સ્તુતિ કરીશ તો સ્વામીજી પ્રસન્ન થશે, અને સ્વામીજીને સ્તુતિ કરીશ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે. તો એવી કોની સ્તુતિ કરું કે યુગલ સ્વરૂપ પ્રસન્ન થાય. એટલે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીએ યમનાજીની સ્તુતિ કરી, કારણ કે યુગલ સ્વરૂપને શ્રી યમનાજી ખૂબ જ વહાલા છે, અને બંનેનું માન દૂર કરી મિલાપ કરાવનારા છે. એટલે સૌપ્રથમ શ્રી વલ્લભે શ્રી યમનાજીને નમન કર્યું છે. અને નમોસ્તુ યમને સદા એવી રીતે યમનાષ્ટકમાં આવે છે. તો શ્રી ગુસાઈજી યમનાષ્ટપદીમાં કહે છે નમો દેવી યમને, નમો દેવી યમને. તો શ્રી હરિરાય મહાપ્રભુજી એમ કહે છે કે કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપમ કૃષ્ણ રસાત્મિકા. એટલે કૃષ્ણ સમાન રૂપવાળા, કૃષ્ણ સમાન ગુણવાળા શ્રી યમનાજીને હું વંદન કરું છું. આમ અલગ અલગ પ્રકારે સ્તુતિ કરી છે. અને શ્રી યમનાજીના 9 આખ્યાન છે ને એ પણ શ્રી યમનાષ્ટકના એક એક શ્લોકનો નિર્દેશ કરે છે તેવી રીતે છે. એટલે આપણે યમનાજીના જે સ્તોત્ર પાઠમાં વધુ આસક્તિ હોય, વધુ ભાવ તમને જેમાં જાગતો હોય એ સ્તોત્ર પાઠ કરી શકાય. આમ કઈ નિયમ લેવો એવું ફરજિયાત નથી, પરંતુ ઘણા આગ્રહ રાખતા હોય છે એટલે આપણે આ સત્સંગના સ્વરૂપમાં લીધું છે. હવે આગળ યમનાષ્ટક, યમનાષ્ટપદી, શ્રી યમનાજીના નામનો મહિમા, યમના વિજ્ઞપ્તિ, આ બધા વિશે આપણે વિસ્તારથી સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને નવરાત્રિની અગ્રિમ મંગલ વધાય. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે આજનો આ સત્સંગ કરી રહ્યા છીએ. એ વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં પૂછ્યું હતું કે નવરાત્રિમાં શ્રી યમનાષ્ટકના પાઠનો નિયમ લેવો છે તો તે કઈ રીતે કરી શકાય. એટલે યમનાષ્ટકના પાઠ 9 દિવસ કરવા છે તો તે કઈ રીતે કરી શકાય તેનું આપણે ભાવ દર્શન કરીશું. અને કંઈ પણ નિયમ ન લઈ શકતા હોય તો પણ કઈ રીતે કરી શકાય તે પણ આપણે સમજીશું. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. ગમે તે રીતે ચિત્ત પ્રભુમાં પરોવાય તે જોવાનું છે. સૌપ્રથમ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આપણે જોઈ લઈએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સેવકની તુલસા સેવાના અનુસરમાં
દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફલ રૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા અને તેમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજીની આજ્ઞા છે. વાલા વૈષ્ણવો, અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે તુલસા દરરોજ પાઠ કરતા, પરંતુ મનમાં કોઈ લૌકિક કામનાઓ રાખીને નહીં, પ્રભુની પ્રસન્નતા માટે. પ્રભુની પ્રસન્નતા માટે પાઠ કર્યા તો સાક્ષાત શ્રી મથુરાનાથજી તેમને દર્શન આપતા અને સાનુભવ જતાવતા. એટલે આપણે પણ એ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્રમાં શું છે. કેન્દ્રમાં શ્રીનાથજીની પ્રસન્નતાને, શ્રી યમુનાજીની પ્રસન્નતાને રાખવાની છે અને પાઠ કરવાના છે. દરેક વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથનો પાઠ અવશ્ય કરવો જોઈએ. અત્યારે નવરાત્રિ આવી રહી છે તો નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાષ્ટકના પાઠનો નિયમ લઈ શકાય. પાઠ કરતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આપણે સમજી લઈએ. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા. નિત્ય નિયમથી પાઠ કરવો. ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા. 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું ઉતારવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. હવે કોઈ વૈષ્ણવોને શ્રી યમુનાજીનું ચિત્રજી પધરાવીને પાઠ કરવા હોય તો તે રીતે પણ કરી શકાય. તે વિશે આપણે જરાક સમજી લઈએ. વાલા વૈષ્ણવો, અહીં શ્રી યમુનાજીના પદોનો પાઠ કઈ રીતે કરી શકાય તે હિન્દીમાં દર્શાવ્યું છે. એટલે નિયમ તો બધામાં એક સરખા જ લાગુ પડે. એટલે આપણે યમુનાષ્ટકના પાઠનો નિયમ લેવો હોય તો પણ આ રીતે કરી શકાય. 41 પદ અથવા શ્રી યમુનાજીની કોઈ પણ સ્તુતિ કે શ્રી યમુનાજીના 9 આખ્યાન, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી યમુનાષ્ટપદી, શ્રી યમુનાજીના સ્તુતિ સ્તોત્રમાંથી ગમે તે સ્તોત્ર આપણે લઈને આ રીતે કરી શકાય. આપણને શ્રી યમુનાજીની કઈ સ્તુતિમાં વધારે રુચિ છે, કઈ સ્તુતિ આપણને વધુ સમજાય છે તે રીતે પણ નિયમ લઈ શકાય. એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વલ્લભ કુલ પરિવાર દ્વારા રચાયેલા ગ્રંથોનો પાઠનો આગ્રહ વધુ રાખવો જોઈએ. અહીં પણ કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથોનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, અષ્ટસખાની વાણી ફલાત્મક છે. એટલે આપણે યમુનાજીના 41 પદોનો પાઠની ચર્ચા કરતા હોઈએ છીએ. તો હવે આપણે તે નિયમ પણ જોઈ લઈએ. કોઈ પણ પાઠનો નિયમ લઈએ તેમાં આ નિયમ લાગુ પડે. અને હા, કોમેન્ટ બોક્સમાં મેં એ વૈષ્ણવને જણાવ્યું હતું કે નવરાત્રિના 9 દિવસમાં દરરોજ એક શ્લોકનું પણ ભાવ દર્શન કરી શકાય. જો આપની પાસે યમુનાષ્ટકની ટીકા સહિતનું પુસ્તક હોય, ડિટેલમાં ભાવ દર્શન કરાવેલું હોય તો દરરોજ એક શ્લોકનો પણ ભાવાર્થ સમજીને પાઠ કરી શકાય. કારણ કે બધી ટીકાઓનું સંકલન એક સાથે તેમાં હોય છે. અને આ યમુનાષ્ટકના 9 શ્લોક એ નવધા ભક્તિનું સ્વરૂપ છે. એટલે એક ભક્તિ આપણને પ્રાપ્ત થતી જાય અને એમ કરતા કરતા પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચી શકાય. शुद्ध जल से स्नान कर, धुले वस्त्र पहन, चरणामृत ले तिलक करे. એટલે શુદ્ધ જળથી સ્નાન કર્યા બાદ ચોખ્ખા વસ્ત્રો પહેરી ચરણામૃત લઈ તિલક કરવું. स्वयं के लिए आसन बिछावे, फिर सामने पाठ पर वस्त्र बिछाकर उस पर पुस्तक रखे तथा चित्रजी पधरावे एवं माला धरावे. श्री महाप्रभु जी, श्री गुसाई जी और श्री गोपेश्वर जी का स्मरण कर वंदन करे. सुखासन में बैठे, खड़े न रहे,
पदों के पाठ के मध्य इधर उधर न देखे, मन में अन्य विचार न करे, बातचीत न करे, पाठ पूर्ण होने पर दंडवत प्रणाम करे। आ બધું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે યમનાષ્ટકનો પાઠ કરતા હોઈએ તો ચિત્ત પ્રભુમાં પરોવીને પાઠ કરવાનો, અહીં તહીં શું થઈ રહ્યું છે તે જોવું નહીં, કોઈ પણ પ્રકારના વિચારો ન કરવા, શાંત ચિત્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ચિંતન કરી અને પાઠ કરવા, અને પાઠ પૂર્ણ થયા પછી દંડવત પ્રણામ કરવા। પછી અહીં કહ્યું છે पदों का पाठ या कीर्तन किया हो उसका हिंदी अर्थ पढ़कर विचार करे। એટલે આપણી પાસે જે ભાવાર્થનું પુસ્તક બિરાજતું હોય તે પુસ્તક લઈ યમનાષ્ટકનો, યમનાષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અથવા તો યમનાજીના 41 પદ આપને જે અનુકૂળ હોય તેનો પાઠ કરી શકાય। दीनता वो स्नेह धारण करे, किसी पर क्रोध न करे। એટલે આપણે આ નવરાત્રીના 9 દિવસમાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે પાઠનો નિયમ લઈ રહ્યા છીએ તો કોઈ પર ક્રોધ ન કરવો, બધા પ્રત્યે દયા રાખવી, વડીલોને માન આપવું, બાળકોને પ્રેમ કરવો। એવું ન થવું જોઈએ કે આપણે કોઈ કઠોર નિયમ લઈએ અને તેની અસર આપણા ઘર પર થાય, કે આપણે બાળકો પર ગુસ્સો કરીએ કે મને પાઠ કરવા નથી દેતા। સમય એવો અનુકૂળ કરવો કે આપણે બધાને અનુકૂળ થઈને રહીએ અને આપણને પણ પાઠમાં વિક્ષેપ ન પડે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। ઘરનું વાતાવરણ જ એવું રાખવું કે બધા આપણને અનુકૂળ થઈને રહે અને આપણે પણ બધાને અનુકૂળ થઈને રહીએ, કારણ કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ। બધા સાથે મળીને પ્રેમથી કરીએ તો વધુ આનંદ આવે। અને અહીં કહે છે कि सात्विक भोजन तैयार कर श्री ठाकुर जी के चित्र जी को धराकर मिताहार करे, वैराग्यपूर्ण सात्विक जीवन जिए, नित्य 8 पदों का पाठ करने से 5 दिन में 41 पदों का पारायण हो जाता है। એટલે આપણે 9 દિવસમાં 41 પદના પાઠનો નિયમ લેવો હોય તો 4 પદોનું આપણે સંકલન કરીએ તો જેમ કે પહેલા 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત છે તો એમ 4 કરીએ એટલે 4 અઠા 32 ને 4 9 36, તો આપણે 9મા નોરતાને દિવસે વધુ પાઠ કરી લઈએ તો ચાલે, અને 5 પાઠનું સંકલન કરવું હોય તો પણ કરી શકાય। તો 8 50 40 થાય અને 9મા નોરતાના દિવસે 41મા પદનો પાઠ કરી શકાય। આ તો 4 પદનું એટલે કહ્યું કે જેમ કે પહેલા 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત છે, પછી અષ્ટસખાના પદો છે ગંગાબાઈ શક્રાણીના, તો તેઓનો એક ગુચ્છ હોય તો તેના દ્વારા પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા તેવી રીતે પ્રાપ્ત થાય છે। અને શ્રી યમુનાજીના 41 પદમાં નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન છે। તો આ રીતે 4 પદોનું સંકલન એક સાથે નિયમ લઈએ તો વધુ આનંદ આવે। પછી છેલ્લે દિવસે ભલે ને આપણે વધારે કરવાનું થાય તે પણ રીતે કરી શકાય। અને એવું નથી કે 9 દિવસ એટલે 9 દિવસમાં જ કરવું, તબિયત અનુકૂળ ના હોય એવું કંઈ હોય તો આપણે 2 દિવસ વધારી પણ શકાય, 11 દિવસનો નિયમ લઈ લેવાય। અને એવું જરૂરી નથી કે નિયમ લઈને જ કરવું, આપણે સમયની અનુકૂળતા હોય તે રીતે પણ કરી શકાય। પરંતુ ઘણાને નિયમનો આગ્રહ હોય અને તેના કારણે તે વધુ કરી શકતા હોય તો તે રીતે, એટલે શરીરને અનુકૂળ હોય તે રીતે કરવું। પછી અહીં કહ્યું છે કે पुस्तक को तिलक कर भोग धर कर आरती करे, यह न बने तो सेवा के समय एक कीर्तन आरती के बाद नित्य करे। यमुना जी के 41 पदों का पाठ अवसर मिलने पर माह में एक बार करे। उसके यहाँ विशेष मांगलिक अवसरों पर भी पदों के पाठ का आयोजन रख सकते हैं। આપણે સૌરાષ્ટ્રમાં વધુ જોઈએ છીએ કે એક વૈષ્ણવો પાઠ રખાવતા હોય છે, ઘરનું કાંઈ વાસ્તુ હોય, કોઈ પ્રસંગ હોય, જેમ કે હમણાં દાણલીલાના દિવસો હતા તો ઘણા પાઠ રખાવતા હોય, એટલે કોઈ પણ ઉત્સવ આવતા હોય તો ઘરે પાઠ રખાવતા હોય કે તેના કારણે બધા વૈષ્ણવો આવે, મહાપ્રસાદ લે, એવી રીતે કરતા હોય છે। આપણે આપણી રીતે ઘરમાં પોતાની રીતે બધું જ કરી શકીએ, પરંતુ એક વાત ખાસ આપણે આ યાદ રાખવાની છે જે મેં યદુનાજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું। હવે આપણે તે સમજીએ અને ત્યારબાદ યમનાષ્ટકનો પાઠ કરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે નવવિલાસના દિવસો ચાલી રહ્યા છે. નવવિલાસ એટલે પ્રભુ સુધી પહોંચવાના 9 પગથિયા. ગોપીજનોએ આ નવવિલાસનું બહાનું કરીને પ્રભુને મેળવવાનો પ્રયાસ કર્યો છે. અહીં કોઈ દેવી નહીં, પરંતુ શ્રી સ્વામિનીજી માંથી ઉત્પન્ન થયેલી, એમના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી 12 શક્તિઓ છે. એ શક્તિઓનું પૂજન આ ગોપીજનોએ કર્યું છે. ગોપીજનોએ કોઈ પણ પ્રકારનો અન્યાશ્રય કર્યો નથી. આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આપણે નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે કરી શકીએ. તે મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું, એટલે પ્રેરણા થઈ. ગઈકાલે આપણે શ્રી યમુનાજીને 108 નામાવલીનું રસ દર્શન કર્યું અને ત્યારબાદ શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત જોઈ. અત્યારે આપણે શ્રી યમુનાષ્ટપદી જોઈશું, પરંતુ તે સચિત્ર છે અને શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું એટલું સુંદર વર્ણન કર્યું છે કે આપણે ગોલોકમાં આ લીલાની ઝાંખી કરી રહ્યા હોઈએ તેવી અનુભૂતિ આપણને થશે. એવું સુંદર આ સ્તોત્ર છે અને આ સ્તોત્ર સચિત્ર છે. એટલે શ્રી ગુસાઈજીએ જે શ્રી યમુનાજીનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે તેની જ સંગતિનું ચિત્રજી અહીં રાખેલું છે કે જેના કારણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. ઘણા વખતોથી મારો મનોરથ હતો કે શ્રી ગુસાઈજી રચિત આ યમુનાષ્ટપદી સચિત્ર અને વિથ લિરિક્સ હોય, એટલે મેં મારી દીકરીને વાત કરી તો એને એ રીતે એડિટિંગ કરી દીધું. એટલે આપણે અત્યારે જે યમુનાષ્ટપદી જોઈશું તે વિથ લિરિક્સ અને મિનિંગ પણ છે અને સાથે સાથે સચિત્ર પણ છે. એટલે આપ એકાંતમાં શાંતિથી આ શ્રવણ કરશો અને ચિત્રજીની ઝાંખી કરશો એટલે આપને 100% કંઈક નવી અનુભૂતિ થશે. મને એમ થયું કે મારી પાસે આ સ્તોત્ર બિરાજે છે તો આપની સાથે શેર કરું, કારણ કે ખૂબ જ સુંદર છે. ઘણા વૈષ્ણવોને આ યમુનાષ્ટપદી વિશે ખબર નથી હોતી, પરંતુ મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે શ્રી યમુનાજીના ગુણગાન નવવિલાસના દિવસોમાં કરવા છે. તો આ રીતે અલગ અલગ પ્રકારે કરી શકાય, પરંતુ આપણે શ્રી યમુનાજીના ગુણગાન નિષ્કામ ભાવે જ કરવાના છે, કારણ કે શ્રી યમુનાજી જ છે કે જે પ્રભુ સાથે આપણું મિલન કરાવી આપનારા છે ને કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજીએ હંમેશા પ્રભુનો અને ભક્તોનો સુખ જ વિચાર્યું છે. યમુનાજી જ્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય ત્યારે પણ ભક્તોના સુખનો જ વિચાર કરે છે. અને એવું પણ મેં યમુનાજી વિશે સાંભળ્યું છે કે આપણે જેટલી વાર શ્રી યમુનાજીનું નામ લઈએ છીએ એટલી વાર શ્રી યમુનાજી આપણું નામ ઠાકોરજી સન્મુખ લે છે. જ્યારે ઠાકોરજી નિકુંજમાં બિરાજતા હોય સ્વામિનીજી સાથે, ત્યારે યમુનાજી ત્યાં આ ભક્તોના નામ લે છે. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન નિષ્કામ ભાવે કરવાના છે, કારણ કે શ્રી યમુનાજી નિર્ગુણ યુથના સ્વામિનીજી છે. આપણે બધા શ્રી યમુનાજીએ ધરાવેલી માલાજીના જીવો છીએ, કારણ કે પ્રસંગ આવે છે ને કે શ્રી સ્વામિનીજીએ માલા ખેંચી તો એ માલા વિખેરાઈને ભૂતલ પર પડી અને શ્રી યમુનાજીએ આ માલા ફરીથી ધરાવી. એટલે શ્રી યમુનાજીએ પ્રણ લીધું કે જ્યાં સુધી હું આ દૈવી જીવોનો અંગીકાર નહીં કરાવું ત્યાં સુધી ચંપીશ નહીં, કારણ કે વ્રજભક્તોએ શ્રી યમુનાજીનો સુખનો વિચાર કર્યો અને શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી સાથે રાસલીલા કરે એવો મનોરથ કર્યો. એટલે શ્રી યમુનાજીને એમ થયું કે આ ભક્તોએ મારા સુખનો વિચાર કર્યો અને મારા કારણે ભૂતલ પર છે, તો એનો હું જરૂરથી શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરાવીશ, એટલે કે એનો અંગીકાર કરાવીશ.
એટલે શ્રી યમુનાજી પ્રથમ ભૂતલ પર પધાર્યા છે અને ત્યારબાદ શ્રી ઠાકોરજી પધાર્યા છે. તો ચાલો આપણે શ્રી ગુસાઈજીની વાણીમાં આ યમનાષ્ટપદીનું રસ દર્શન કરીએ. અને આ યમનાષ્ટપદી સ્નાનયાત્રાના દિવસે પણ બોલવામાં આવે છે. ખૂબ જ સુંદર છે. તો ચાલો તેનું રસ દર્શન કરીએ અને તે લીલામાં ખોવાઈ જઈએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે શ્રી યમનાષ્ટપદીમાં. શ્રી યમનાષ્ટપદીમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું એટલું સુંદર વર્ણન છે કે આપણને એમ થાય કે આવો ભાવ છે શ્રી યમુનાજીનો. અહીં યમનાષ્ટપદી ભાવાર સહિત આપેલી છે. તેમાં ચિત્ર સંગતિ પણ સાથે છે. એટલે શ્રી ગુસાઈજી શ્રી યમુનાજીના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે તેની સંગતિ વાળું ચિત્રજી અહીં મૂકેલું છે. એટલે જો આપ ધ્યાનથી જોશો અને સંગતિ કરશો તો આપને શ્રી યમુનાજીનું સ્વરૂપ વધારે હૃદયારૂઢ થશે. તો ચાલો આપણે જોઈએ શ્રી ગુસાઈજી રચિત શ્રી યમનાષ્ટપદી. નમો દેવી યમુને. શ્રી ગુસાઈજી કૃત યમનાષ્ટપદી. શ્રી ગુસાઈજી કૃત યમનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિરાયમ. ભાવાર્થ, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરે રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશો ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિ શયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ, ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશોભયા વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરા નંદ કંદે. ભાવાર્થ, આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. ઉપરી જલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના, વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી મારપિતુ રધુના. ભાવાર્થ, હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પીન ઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપને પુનઃ પુનઃ વંદના હો.
અધિરજની હરિ વિવૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે. ભાવાર્થ: આપના જેલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત સ્મરણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમળરૂપી અનેક નેત્ર ધારણ કરો. એવા કરો છો એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. ભાવાર્થ: રાત્રિમાં રાસ આદિ ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતત મિહ ભક્તજન તાપ ઋતિ રાજસે રાસ રસ સાગરે. ભાવાર્થ: આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસ રસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ: રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જેલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી, આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે. રતિમતી શયિત રસ વિઠ્ઠલ સ્યાસ કુરુ વેણુ નિનાદ હવાન સરલે. ભાવાર્થ: પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધૂનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે તવ તટગત વાલુકઃ કદાહમ સકલ નિજાંગ ગતા મુદા કરીષ્યે. ભાવાર્થ: શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણમાં અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદ્વને મન મનોરથમ પુરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. ભાવાર્થ:
હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ, આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર રચિત શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરતા શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીની સામ્યતા દર્શાવી છે ગુણોમાં અને રૂપમાં. શ્રી કૃષ્ણ જેવા શ્યામ સ્વરૂપ, શ્રી કૃષ્ણ સંબંધી રસ છે આત્મા જેનો, તેવા શ્રી કૃષ્ણચંદ્રજીની લીલા માટેના અમૃત જળવાળા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આવું સુંદર વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં કરેલું છે, જેમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં સામ્યતા દર્શાવેલી છે. શાહ ઠાકોરજી છે તે ઘન સ્વરૂપ છે અને યમુનાજી છે તે રસ સ્વરૂપ છે. તો ચાલો આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયેલ આ અમૂલ્ય સ્તોત્રને પાઠ કરીએ. અને અહીં આ શ્રી યમુના વિજ્ઞપ્તિ આપેલી છે તે સચિત્ર છે, ચિત્રજીની સંગતિ સાથે છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુ જેવું વર્ણન કરી રહ્યા છે તેની સંગતિ વાળું ચિત્રજી અહીં આપેલું છે. એટલે આપણે એ રીતે પાઠ કરીએ તો આપણને પાઠ વધારે હૃદયારૂઢ થાય અને શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે વધારે સુંદર રીતે જાણી શકીએ. એટલે અહીં આ શ્રી યમુના વિજ્ઞપ્તિ સંસ્કૃત શ્લોક ભાવાર્થ સહિત આપેલી છે અને સાથે ચિત્ર સંગતિ પણ છે. તો ચાલો આપણે જોઈએ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રી યમુના વિજ્ઞપ્તિ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ ભાવાર્થ સહિત. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ. ભાવાર્થ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપમ. ભાવાર્થ. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશયામ કૃષ્ણ પદવી પ્રાપી કામપી. કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપી કામપી. ભાવાર્થ. શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર. શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ. ભાવાર્થ. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા
એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણૈક મિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સન્માન વર્ધિનીમ. કૃષ્ણૈક મિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સન્માન વર્ધિનીમ. ભાવાર્થ: શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થલ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતામ કૃષ્ણ રસાતુરામ. કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થલ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતામ કૃષ્ણ રસાતુરામ. ભાવાર્થ: પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલપ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરધિ સંગતામ. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલપ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરધિ સંગતામ. ભાવાર્થ: શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, શ્રી કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, શ્રી કૃષ્ણ રૂપી સાગર આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણાસક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ. કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણાસક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણના આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણના આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ ઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ
કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિ નાશિની કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિ નાશિની. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનાં કૃષ્ણ તુર્ય પ્રિય તમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. નમામિ યમુનાં કૃષ્ણ તુર્ય પ્રિય તમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી શ્રી કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું શ્રી હરિરાયજી નમન કરું છું. શ્રી વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. ફરી એકવાર, શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી શ્રી કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું શ્રી હરિરાયજી નમન કરું છું. શ્રી વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. ઇતિ શ્રી હરિદાસોક્તા શ્રી યમુના વિજ્ઞપ્તિ ભાવાર્થ સહિત. શ્રી યમને મહારાણીજી કી જય. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. અષ્ટવિદ્વેશ્વર્યદાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્યને આપનારાને નમન હો. સુરાસુર સુપૂજિતાયે નમઃ. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મુકુંદ રતિ વર્ધિન્યે નમઃ. મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. પદ્મ બંધુ સુતાયે નમઃ. કમલના સરખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણથી યુક્તને નમન હો. શિવ વિરંચી દેવસ્તુતાયે નમઃ. મહાદેવ, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. ઘના ઘન નિભાયે નમઃ. મેઘમંડલ જેવા શ્યામ સૌંદર્ય યુક્તને નમન હો. ધ્રુવો પરાશરાભીષ્ટદાયે નમઃ. ધ્રુવજી, પરાશર આદિ લોકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. કૃપા જલધિ સંશ્રિતાયે નમઃ. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મળેલાને નમન હો. સકલ ગોપ ગોપી વૃતાયે નમઃ. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એટલે કે સાથે વિટળાયેલાને નમન હો. હરિપ્રિયાયે નમઃ. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદજાયે નમઃ. કલિંદ પર્વતના પુત્રીને નમન હો.
અત્યદ્ભુત ચરિત્રાય નમઃ, અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો. પયપાન દૂરીકૃત યમયાતનાય નમઃ, કેવલ યમના જલનું પાન કરવાથી જ યમયાતના દૂર કરનારને નમન હો. તનુ નવત્વ કારિણ્યે નમઃ, ભગવદ લીલા ઉપયોગી નૂતન દેહ કરનારાને નમન હો. મુકુંદ પ્રિયાય નમઃ, મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો. કમલજા સપત્ન્યે નમઃ, લક્ષ્મીજીના સપત્નીને નમન હો. પ્રિયાય નમઃ, ભગવત પ્રિયાને નમન હો. સુરસુતાય નમઃ, સૂર્યપુત્રીને નમન હો. સકલ સિદ્ધિદાત્રીએ નમઃ, સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો. સ્વભાવ વિજયકારિકાય નમઃ, સ્વભાવને બદલનારા એટલે કે દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારાને નમન હો. કૃષ્ણાય નમઃ, કૃષ્ણા એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ, શ્રી કૃષ્ણના જેવાને નમન હો. શ્રી કૃષ્ણ રૂપાયે નમઃ, શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ, શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો. કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ, શ્રી કૃષ્ણ જલક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધ કારિણ્યે નમઃ, શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રિયાયે નમઃ, શ્રી કૃષ્ણના પ્રિયા એટલે કે સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિન્યે નમઃ, શ્રી કૃષ્ણ મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. શ્રી કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ, શ્રી કૃષ્ણના ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ, શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થિતાયે નમઃ, શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. શ્રી કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ, શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ કામુકાયે નમઃ, શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રિય પ્રિયાયે નમઃ, શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભાવાયે નમઃ, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનૈક સ્થાન ભૂતાયે નમઃ, શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. શ્રી કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી સહયયે નમઃ, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. શ્રી કૃષ્ણ સન્માન વર્ધિન્યે નમઃ, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. શ્રી કૃષ્ણ કાર્ય પરાયે નમઃ, પ્રભુના કાર્ય લીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધિકાયે નમઃ, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. શ્રી ક્રીડા કુમકુમાદિ યુતાયે નમઃ, જલ વિહારત શ્રી કૃષ્ણના પ્રસાદિક
કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ, શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ વ્રત ફલ પ્રદાયે નમઃ, શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને નમન હો. શ્રી કૃષ્ણ લીલાર્થ માયાતાયે નમઃ, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો. શ્રી કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ, શ્રી કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. શ્રી કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ, શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ, શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રીતિ પ્રસાધિન્યે નમઃ, શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. શ્રી કૃષ્ણાસક્તાયે નમઃ, શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળાને નમન હો. શ્રી કૃષ્ણમ ગ્રીરેણુ બહુલાયે નમઃ, શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનાં કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ, શ્રી કૃષ્ણ વિષયક ભાવ એટલે કે ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ, તરણી એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. શ્રી કૃષ્ણ હૃદયંગમાયે નમઃ, શ્રી કૃષ્ણના હૃદયંગમ એટલે કે પ્રિયને નમન હો. નીલઘામયે નમઃ, નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો. શ્રી કૃષ્ણ જીવન વહાયે નમઃ, શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ, શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ, પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. કુમારિકા કામ પૂરિકાયે નમઃ, વ્રજકુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ, ધર્મ એટલે કે યમરાજાના નાના બહેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ, મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ, શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ, ક્રીડા એટલે કે શ્રમજલ રૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ, કોમળ વેલુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ, ઘૂંટેલા આંજણ જેવા ચીકણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ, શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શવાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ, શ્યામ મુખ કમલવાળાને નમન હો. મદાલસ વિલોચનાયે નમઃ, મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો.
કંકણાંગ દકેયુર મુદ્રિકાવિલ સદભુજાયે નમઃ. કંકણ, બાજુબંધ, પહોંચી, વીંટીથી સુશોભિત ભુજાવાળાને નમન હો. મુક્તા હારોલ્લાસ ધક્ષસ્થલાયે નમઃ. મોતીના હારોથી શોભિત વક્ષસ્થળવાળાને નમન હો. પરમાનંદ રૂપિણીએ નમઃ. પરમ આનંદ રૂપવાળાને નમન હો. ગોલોક તટિન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસમંડલ મંડિતાયે નમઃ. રાસમંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પો અને પલ્લવોને વહેવડાવને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મા પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મા શ્રી કૃષ્ણના પ્રિયને નમન હો. પરાયે નમઃ. પરા એટલે સર્વોત્કૃષ્ટ સ્વરૂપવાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારમાંથી નીકળેલાને નમન હો. રત્ન બધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો. હંસ પદ્માદિ સંકુલાયે નમઃ. હંસો, કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બધા બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોક વાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. સાત સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ર ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રી અંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંસ ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંધ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વ તીર્થમય્યે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ ધનિન્યે નમઃ. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. સર્વ પુણ્યાયે નમઃ. બધા પુણ્ય સ્વરૂપવાળાને નમન હો. સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ તીર્થો પરિગતાયે નમઃ. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થાધિ દેવાયે નમઃ. બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ. શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ. કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ. માર્તંડ એટલે સૂર્યના પુત્રીને નમન હો.
इति श्री हरिरायजी कृत श्री यमुनाजी 108 नामावली।